ગઈકાલના વિડીયોમાં જો આપણે પકોડા બનાવવાનું કીધું હતું, જો આપણે પકોડાને એવું બનાવીને જમવા માટે બેસી ગયા છે. મહેમાને પહેલાં જમી લીધું. દીપાંશુભાઈ જો છાશ પીને જો મીઠું ઉગાડી લીધી સફેદ જલ્દી જો એને કાકા પાસે ઊભો રહી ગયો. આ પછી જો છેલ્લે માટે જમવા માટે અમે હું ને વિશાલને એમ બધા બેઠા હતા હર્ષુભાઈને છેલ્લે. પછી વિશાલે જો પકોડાની શરૂઆત કરી કે મસ્તીના બન્યા છે, ટેસ્ટી પકોડા બન્યા છે. પછી આ ભાઈ જો અમારે જો મોટું બધું ટી શર્ટ પહેરીને જંગરખોને આટા મારતા હતા, આમથી એમ બધાને કોમેડી કરતા હતા બધા માટે. તો જો હવે સવાર થઈ ગઈ છે ને, આ સવારમાં આપણે ઉઠીને નાહી ધોઈ લીધું છે ને હવે આપણે જવાનું છે વાડીએ ખાડો વાઢવા માટે. તો જો આ મસ્ત મજાના સવારમાં સૂર્યદેવના દર્શન થઈ ગયા છે. અને હવે જો અમે તો મોસમ પડી છે એટલે બધી બાજુ જો એક કોઈએ માંડવી ઉપાડી હોય ને કોઈએ સોયાબીન વાઢ્યા હોય ને એવું બધું ચાલુ કરી રાખ્યું છે. આ બધી માંડવી ઉપાડેલી છે. હવે ભગવાનને પ્રાર્થના કરો થોડાક દી વરસાદ ન આવે. અને આ બાજુ જો માંડવી ઉપાડેલી છે એટલે આ બધાની મોસમ સુધરી જાય ને જો રસ્તો ઉબડ ખાબડ છે ને આપણે જાય છીએ વાડીએ. અને અમે વાડીએ જતા હતા તો મસ્ત મોટી નદી રસ્તામાં આવી. વિશાલને કીધા કેમ પાર કરશો આપણે? વિશાલ કહેતું બેઠી રહેજો હમણાં પાર થઈ જાય. જો નદી પાર કરીને હવે અમે વાડીએ પહોંચી ગયા છીએ. સારું હાલો આવજો, હવે મળશું આપણે આવતીકાલે.